ધાબા પર ગયો. ધાબા પર ગયા પછી જોયું તો વાદળા ને એવું બધું થઈ ગયેલું હતું, પણ વરસાદ ને એવું કંઈ અંધારેલું નહોતું અને હું તો આમનામ ખાલી ટહેલવા નીકળ્યો હતો. વરસાદની વાટ જોઈને 2 મહિના આમનામ નીકળી ગયા ગરમીની. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પછી હું નીચે જવા નીકળી ગયો. નીચે જતો જોયું તો નીકળ્યા છોકરાને બધા ઊભા થયા, કાંક શું લાગે. પછી ખબર પડી કંઈ શું નથી, આમનામ બધું સાફ સફાઈ હાલે. પછી થઈ ગયા હતા 12:30. પછી હું દાદરા ઉતર્યો અને ઘરે જવા નીકળ્યો. પછી ગાડી કાઢી અને ઘરે નીકળી ગયો જમવા. ઘરે આવીને પછી ગાડી મૂકી, થેલી કાઢી. તડકો તો જેવો એમ લાગ્યો કે આગળ હું ભસ્મ થઈ. પછી મારી ગાડીને જોઈ તો કાળી થઈ ગઈ તડકાની. તડકાનો આવીને રૂમમાં ગયો. પછી મારા પટેલ રાવણા લેવા હતા, તો આ છે રાવણા. તો પછી આ રાવણા લઈને હું બેઠો રાવણા ખાતો. હિસકા ખાતા હું રાવણા ખાતો હતો નિરાતે. રાવણા બહુ મીઠા હતા, એટલે હું એકલો બેઠો બધા રાવણા ખાઈ ગયો. પછી મને વિચાર આવ્યો કે આપણે 5 વીઘામાં સીપડા વાવેલા છે, તો જોઈ આવી સીપડા આવ્યા કે નહીં. कौन है ये लोग, कहां से आते हैं? તો આ છે 5 વીઘાની સીપડાની વાડી. તો આમાં આપણે સીપડા ગોતીએ. સીપડા તો હશે નહીં, ખવાઈ ગયા હશે, પણ ગોતીએ ચડે તો 1-2. તો 2 કિલોનું સીપડું દેખાણું. પછી મેં 2 કિલોનું સીપડું તોડી લીધું. તો આ છે 2 કિલોનું સીપડું. પછી મેં સીપડું તોડીને વેવો જમવા. આ છે મઠ, રોટલી અને છાશ. પછી હું બેઠા સીપડું ખાવા માંડ્યો. પછી હું બેઠા જમવા માંડ્યો. હું એટલું બધું જીમ્યો તોય મને ભૂખ લાગી. પછી મેં પાછા સેવ મમરા કાઢ્યા. પાસે સેવ મમરા. પછી બેઠા મેં. તો આજનો મિની બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.